આપણે પાન બફાઈ ગયા છે. તેલ મૂકીએ આપણે અને પછી કાઢીને કટ કરીએ. તેલ ગરમ થાય તો સુધી તેલ લગાવી દો ને એટલે ઉખડી જશે તરત જ. હવે આને આમ જ કટ કરીશું આપણે. પીસ કરીશું આપણે. એ તો ગોળ વાળીશું પણ હવે પીસ કરીએ. અડવીના પાન જેવા જ થાય સરસ. ઇન્ડિયામાં ફોજ ગયા ખબર નહીં. ફોજના ભજીયા સમ ટાઈમ મળે છે. તેલ ગરમ થાય એટલે આપણે બધા તીખું જોઈતું હોય વધારે પડતું તમારે ટેસ્ટ કરવાનું. પછી જો આમાં આદુ મરચાં તમે ઉમેરી શકો ઉપરથી. માપનું તીખું ખાઈએ એટલે નહીં ઉમેર્યા. હવે તલ ઉમેરીશું આપણે. થોડા તકડે એટલે આ એડ કરી દઈશું આપણે. પછી ઉડે બહુ એટલે તલ તો સહેજ ગરમ થાય ને તો સરસ થઈ જાય. ચા જોડે દહીં જોડે તમે આ ખાઈ શકો સરસ. દૂધ જોડે પાતરા હોય ને એવું જ લાગે તમને સરસ. બે મિનિટ થવા દેવાના કારણ કે ચડેલા છે આપણે એટલે બહુ કરવાની જરૂર નથી. થોડા વામ થાય ને એટલે તેલ અંદર જાય એટલું જ. ઉપર તમારે મીઠું મરચું બધું વપરાવું હોય વધારે ટેસ્ટ જોઈતો હોય તો તમે વપરાઈ શકો. આ પદના ભજીયા રેડી છે. મારી રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બધા બનાવો. સી યુ નેક્સ્ટ વિડીયો. Yeah.
ફદની ભાજી છે. ફદ કોઈ ટાઈમે મળી જાય છે. તો એના હવે આપણે ધોઈને સ્વચ્છ કરીને એના પાત્રા જેવું ભજીયા બનાવીશું. આ ફદના પાન છે, ધોઈને મેં મૂક્યા છે. હવે એના આપણે ભજીયા બનાવીશું. બોરીને ચોપડીશું તો બહુ નાના નાના છે ને એટલે બહુ વાર લાગશે. એટલે જો અમે ચણાનો લોટ લીધો છે. એમાં ગ્રીન ચીલી છે, તમારે તીખાશ જોઈએ એ પ્રમાણે લેવાનું. આ જિંજર છે, આદુ છે, આપણે હવે આ લાલ મરચું એડ કરીશું. આ થોડા તીખા હોય ને તો સારા લાગે, તો તમારે જે પ્રમાણે તમારા ઘરમાં ખવાતું હોય એ રીતે એડ કરવું. હળદર છે થોડી, 5 સ્પૂન જેટલી, અને અજમો છે. ચણાના લોટમાં તો અજમો જાય જ, જેને ના ભાવતો હોય એને વાંધો નહીં. હવે મીઠું એડ કરીશું સ્વાદ મુજબ. સુગર એડ કરીશું 1 સ્પૂન. થોડી આમ મીઠાશ હોય તો સારું લાગે. આ છે લવિંગ છે થોડા, 1 પિંચ. એમને ના ભાવતા હોય તો નહીં એડ કરવાના. અને આ છે મરી, એ 2 પિંચ જેવા. આપણે મિક્સ કરી લઈએ કોરું થોડું. ચણાનો લોટ ચારીને જ લેવો એટલે ગાંઠિયા બહુ ના પડે. ચારીને લો ને તમે. આ દહીં છે, એડ કરી દઉં છું. બહુ ખાટું નહીં, બહુ મારું નહીં, એવું છે. હવે પાણી લઈશું આપણે. આપણે ભજીયા પેલા મરચાંના કેવું શીરું બનાવીએ એવું જ બનાવવાનું ખીરું. થોડા બોરવાના છે ને આપણે એટલે. બનાવવાનું. હવે આ છેલ્લે એમાં 2 પિંચ સોડા લીધો છે, એડ કરી દઈશું. હવે આપણે આ પાન છે ને તો બોરી દેવાના. 1 બોરી જોઈએ એટલે ખબર પડશે જાડું પાતળું કરવું ના કરવું એમ. બરાબર છે આમ તો. જો આ તેલ લગાવી દીધું છે મેં ઢાંકણામાં. પહેલાં મોટા મોટા થોડા હશે ને એ આપણે આમ બોરીને મૂકી દઈશું બધા. આ રીતે બધા બોરી અને આમ
પછી આપણી રોલ થાય એવા 2-3 મૂકીશું. એ રોલ કરતાં ફાવે આપણને ફરી. કરીશું પેલામાં સ્ટીલમાં નહીં હવે તો પેલું કરી દઉં છું, પાછું જ વાર દઉં છું.